આ શરીર એ રથ, આત્મા રથી, શરીર રથ અને ઇન્દ્રિયો છે ને એ અશ્વ છે. આ શરીરના અંદર ઇન્દ્રિયો છે ને એ અશ્વ એટલે ઘોડા. આત્મા રથી, શરીર રથ અને ઇન્દ્રિયો એ અશ્વ એટલે ઘોડા છે. અને શરીર રૂપી રથને એ ખેંચીને લઈ જાય. આ શરીર રૂપી રથને ઇન્દ્રિયો ખેંચીને લઈ જાય. એથી યજુર્વેદમાં રુદ્રીની અંદર, યજુર્વેદની અંદર અહીંયા મંત્ર કયો છે, વેદ મંત્ર, રુદ્રીના પહેલા અધ્યાયનો મંત્ર છે આ. સુખારથી રથવા નિવજન મનુક્ય નિયતે ભીસુર્ભીરવા જીન એવ રથ પ્રતિષ્ઠન જદધિરન જવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બહુ સરસ આ મંત્રનો અર્થ થાય. આ હૃદય એક બેઠક, બરાબર સમજો. આ હૃદય બેઠક, બુદ્ધિ એ સારથી. હૃદય બેઠક, બુદ્ધિ સારથી. અને આ બુદ્ધિ ભગવાને એટલા માટે આપી છે કે આ બુદ્ધિનો યોગ પ્રભુ સાથે થાય. અને એના બદલે જો આ બુદ્ધિ દેહવાળી થઈ જાય અને વિષય સુખો બાજુ જાય ને, બરાબર સમજો. આ બુદ્ધિ ભગવાને એટલા માટે આપી કે ભગવાન જોડે યોગ થાય, એના બદલે બુદ્ધિ દેહવાળી થાય અને વિષય સુખો બાજુ જાય. ખરાબ વસ્તુમાં જો આ બુદ્ધિ જાય અને વિષય સુખો તરફ લઈ જાય, એ દેહરૂપી રથ અને એનો ઇન્દ્રિય રૂપી રથનો સારથી રાજા કંસ હોય ને તે ચાલે નહીં. અને જ્યાં અભિમાન હોય ત્યાં અવિનાશી પ્રગટ થાય નહીં. જ્યાં અભિમાન હોય ને ત્યાં અવિનાશી ન પ્રગટે.